પુરુષોત્તમ ભગવાનની છે. ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ, સ્નાન ધ્યાન કરે, વ્રત ઉપવાસ કરે, બધી વાતે સુખી. પણ એક વાતનું દુઃખ હતું કે બધાય સુખ કડવા થઈ જાય. શેર માટીની ખોટ હતી. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ વ્રત લીધું. બંને નદી કાંઠે જાય, સ્નાન કરી, વાર્તા સાંભળે, આખો દિવસ પ્રભુ સ્મરણ કરે અને રાતે ભોંય પથારીએ સૂએ. બંનેની ઉંમર થઈ ગયેલી, ઘરમાં કોઈ કામ કરનાર ન મળે. બ્રાહ્મણીએ વિચાર કર્યો કે દીકરો હોત તો વહુ આવત, એ ઘરનું કામ કરત ને હું પ્રભુનું ભજન કરત. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના દિલની વાત પતિને કહી. બ્રાહ્મણ હસવા લાગ્યો કે ગાંડી રે ગાંડી, દીકરો હોય એના ઘેરે વહુ આવે, આપણે તો રહ્યા વાંજિયા. આ સાંભળી અને બ્રાહ્મણી બોલી, દીકરો હોય એના ઘરે વહુ આવે એમાં શી નવાય, વગર દીકરે વહુ લાવો તો ખરા, માર્ગ હું બતાવું. તમે ઉપડો ઉત્તર દિશામાં, કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે ને તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણે પહેલાં તો હસીને વાત ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ હઠ લીધી, વહુ લાવો તો જ હા, નહીતર અન્નજળનો ત્યાગ કરીને પ્રાણ છોડી દઉં. આ તો સ્ત્રી હઠ ભલભલા રાજાને માનવી પડે. બ્રાહ્મણ તો ઉપડ્યો વહુને શોધવા. ચાલતો ચાલતો રૂપાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાતવાસો કર્યો. વાળું કરતાં કરતાં વાત નીકળી. બ્રાહ્મણે કીધું કે કાશીએ ભણવા ગયેલ દીકરા માટે વહુ શોધવા નીકળ્યો છું. દીકરો મહાજ્ઞાની છે. જે બ્રાહ્મણના ઘેર કપિલ શર્માએ રાતવાસો કર્યો હતો એને એક દીકરી હતી, કાચની પૂતળી જેવી, અને ગુણનો પાર નહીં. એટલે બ્રાહ્મણે વિચાર્યું કે ઘેર બેઠા માગવું આવ્યું તો વધાવી લેવામાં જ હિત છે. એ બ્રાહ્મણે કપિલ શર્માને વાત કરી. નાજુક નમણી કન્યાને જોઈને કપિલ શર્માને આનંદનો પાર ન રહ્યો. હવે પ્રશ્ન એ થયો કે કન્યા કોની સાથે ફેરા ફરે. કપિલ શર્માએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો ને બોલ્યો કે મારા દીકરાની પોથી મારી પાસે છે. કન્યા 3 ફેરા એની સાથે ફરે, 4થો ફેરો મારો દીકરો ભણીને આવે ને પછી એની સાથે ફરશે. કપિલ શર્માએ કુળવધૂને લઈને ઘેરે આવ્યો. બ્રાહ્મણી તો અડધી અડધી થઈ ગઈ. પુત્રના લક્ષણ પારણામાં, વહુના બારણામાં. એ કહેવત ચરિતાર્થ કરતી હોય એમ વહુએ ઘરકામ ઉપાડી લીધું. બ્રાહ્મણી વહુને ઘર સોંપી નિરાતે ભજન કરે. એક દિવસની વાત છે. પાડોશન દેવતા લેવા આવી ને બ્રાહ્મણ બ્રાહ્મણી મંદિરે ગયા હતા. રૂડી રૂપાળી વહુ જોઈ અને પૂછવા લાગી કે બાઈ રે બાઈ, કોણ છે તું? ભૂત છે કે પ્રેત? વંત્રી છે કે શાકિણી? ચૂડેલ છે કે ડાકણ? ત્યારે વહુ બોલી કે હું ચૂડેલ નથી, ડાકણ નથી, હું તો આ ઘરની વહુ છું. પાડોશણ પેટ પકડીને હસવા લાગી. પછી બોલી કે કૌતુક જુઓ કૌતુક, વાંજિયાને ઘેરે વહુ આવી. પાડોશણની વાતથી વહુનું કાળજું વિંધાઈ ગયું. એ તો બોર જેવડા આંસુડે રડવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આવીને જોયું તો વહુ રાતે પાણીએ રોવે છે. બ્રાહ્મણીએ વાત પૂછી તો વહુએ પાડોશણના મારેલા મેણાની વાત કરી. આ સાંભળી અને બ્રાહ્મણી રોષથી બોલી કે એ તો મુય છે જ નખોદણી, કોઈનું સુખ જોઈ ન શકે, વગર લાકડે બળે. દીકરા વગર જગતમાં કોઈના ઘેર વહુ આવી છે જ મારા ઘેરે આવે? હું કાંઈ એવી ગાંડી ઘેલી છું? મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, કાલે પાછો આવશે. ત્યાં સુધી તું ખા પી, પહેરો ઓઢો ને આ 7 ઓરડાની કૂચી બધાય ભરેલા છે. તમારે માણો વૈભવને રાજ કરો, પણ વહુ એક 7મો ઓરડો ન ઉઘાડતી. વહુએ કૂચી લીધી. બીજે દિવસે બ્રાહ્મણને બ્રાહ્મણી નાવા ગયા. વહુ એક પછી એક ઓરડા ખોલવા લાગી. ઓરડામાં મીઠાઈ મેવા, બીજામાં હીરના ચીર, ત્રીજો શણગારથી ભરેલો. આમ એક પછી એક 6 ઓરડા ઉઘાડીને જોઈ લીધા. સાસુની ના હોવા છતાં 7મો ઓરડો ઉઘાડ્યો. અંદર નજર કરતાં એની આંખો અંજાઈ ગઈ. દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો છે. વહુ ઉપર નજર પડતા જે બોલ્યો, ઉઘાડ્યા એવા જ બંધ કરો આ દ્વાર, મારા મા બાપનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છે, હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એને તરત દ્વાર બંધ કર્યા. 7મા ઓરડાની વાત સાસુને ન કરી. વ્રત પૂર્ણ થયું. વહુએ સાસુને કહ્યું કે માજી, હવે તો તમારા દીકરાને બોલાવો એટલે 4થો ફેરો ફરી લો. સાસુ સસરાને પરસેવો વળી ગયો. દીકરો લાવવો ક્યાંથી? હવે બાનું ન બતાવાય. આબરૂની બીકે બ્રાહ્મણ બ્રાહ્મણી વખ ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુ બોલી
કે એમાં વિચાર શું કરવાનો, લ્યો હું તમારા દીકરાને બોલાવી લાવું. સાસુ સસરા તો આભાવ થઈ ગયા. વહુએ 7મો ઓરડો ઉઘાડીને સાદ દીધો. તરત દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીની હાલત તો સપનું જોતા હોય એવી થઈ ગઈ. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ભક્તની લાજ રાખવા પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી માતા પિતાના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. ભક્તની ભીડ ભાંગતા સુધારે સૌ કાજ. ત્રિભુવનનો નાથ છે રાજાનો એ રાજ. ગજને છોડાવવા ગરુડે થયા સવાર. પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતિ લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને વહુને ફળ્યા ને એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.